ચાલો મિત્રો, જય કિન્નેરી, કેમ છો બધા? મજામાં છે? નવા લોકમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો લોક બનાવવો છે કે આપણે માલણકા ગામમાં રાંદલમાના મંદિરે 100 સરસ મજાનો માંડવો છે. આપણે માંડવામાં જવાનું છે. રાતનું બધું ડેકોરેશન બતાવ્યું, રાતે બધા સેવા કરતા હા એ તમને બધું બતાવ્યું છે. આપણે કાલે તો બધું ઉતારી લીધું ઓલરેડી કમ્પ્લીટ. આજ આપણે જવાનું છે 11 વાગ્યાનું ઓફિસે, પછી આપણે જવાનું છે રાંદલમાં સેવા કરવા અને પ્રસાદી લેવા. હું તમને આખો લોક બતાવીશ ને આ બધું આયોજન કરી એ રીતે બતાવીશ. અત્યારે અમારે જપુરબેન જાગી ગયા છે, થોડો ઘણો તાવ આવી જાય. જપુરબેન એ તમને મુલાકાત પહેલાં કરાવી દઉં. તો કેમ છે બેન? હવે હે સારું છે? હવે કંઈ થાય છે? કાંઈ શું થયું છે? કાંઈ નથી થતું તો દવા પી લેજો ને. હાલો સાંજે પી જાઓ ફટાફટ. હા, તમારે સપુબેનને થોડો ઘણો તાવ આવી ગયો એટલે અત્યારે બહુ મૂડમાં નથી, પણ એ મૂડમાં આવી જાય પછી તમને હું એની મુલાકાત કરાવીશ. તો ચાલો અત્યારે ફટાફટ આપણે પેલા ઓફિસે જઈએ. ઓફિસે આવીને પછી જઈશું સીધા આપણે માંડવામાં. આપણે રાંદલમાના મંદિરે તો આવી ગયા છે. પહેલાં આપણે દર્શન કરી લેવી, પછી આપણે જવાનું છે પ્રસાદી લેવા. આ સરસ મજાનું માંડવાનું આયોજન ચાલુ છે. માંડવો પણ ચાલુ છે કન્ટિન્યુ. અને અમારા મકવાણ મામાની ત્યાં માંડવે બેઠા છે, માંડવી રોપીને. તો હું તમને માતાજીના દર્શન કરાવું, તમે પણ દર્શન કરી લેજો. પછી જઈશું આપણે માંડવામાં. તો આ રીતનું સરસ મજાનું બધું આયોજન રાખ્યું છે. અને મામાની બેઠા. સીતારામ મામા, મજામાં ને? જય માતા, જય રામ, જય રામ. ફંગી રમતા હું આવી કામ કરીએ છીએ. અત્યારે સાગરભાઈ બધું ફૂલનું બધું ડેકોરેશન કરે છે. સરસ મજાનું આખું સ્ટેજે ડેકોરેશન કરી નાખ્યું છે. સાગરભાઈને પૂછ્યું છે કેમ બરાબર કરો છો ને? સાગરભાઈ કીધું હા, એક કાંઈ ઘટે તો કંઈ કહેજો ને, કે સરસ મજાનું સ્ટેજનું આખું શણગાર અહીંયા કર્યું છે. ગામથી પણ લાવીને એ બધું ઓલરેડી બધું શણગાર નાખ્યું છે. સ્ટેજ આખું કમ્પ્લીટ થાય પછી તમને બતાવીશ. બધા તમે કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે બની રહેજો. બરાબર તમને સરસ મજાનું બધું ડેકોરેશન ને એવું બધું બતાવીશ. અને આખું ટેસ્ટ પણ તમને બતાવીશ. ચાલો મેં રાંદલમાં આપણે થોડું ઘણું કામ કર્યું. પછી ભૈજાનો લંચ પડ્યો અને ભૈજા પછી ગરમા ગરમ ચટણી ને ભૈજા બહુ બધા પ્રસાદ લેવા. પછી પ્રસાદ લઈ બેઠા ભૈજા ખાવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને પૂછ કળ ભૈજા ખાધા, દિલ ખોલીને ભૈજા ખાધા. વગર એકા બીજાને જાણ કરે ભૈજા આપણે પ્રસાદ લેવા ધીમે ધીમે હવે પગવા આવ્યા છે પ્રસાદ લેવા. પણ અત્યારે જમણવાર તો કારણ ઓલરેડી શરૂ છે. આપણે ફટાફટ પ્રસાદ લઈ લેવી. અમારા ભાઈ ફોરેસ્ટવાળા સાહેબ, અમારા ભાઈ પરેશભાઈ અમને અત્યારે મળવા આવ્યા છે ભાઈ ઠેઠ.
માંડવામાં પ્રસંગમાં આવ્યા છે તો ચાલો અમે જમી લીધા. તો પ્રસાદ લેવા આપણે બેસી ગયા છે. પ્રસાદીમાં તો આપણે અત્યારે બધું ઓલરેડી કમ્પ્લીટ તો લઈ લીધું છે અને બધા અત્યારે ઓલરેડી પ્રસાદ લેવા મળ્યા છે. હવે ચાલો પ્રસાદ લઈને પિક્ચરમાં માંડવો બતાવી. અત્યારે ઓલરેડી આપણે માંડવો તો દિવસનો પૂરો થઈ ગયો, રાતનો હવે તો બાકી છે. અત્યારે રાતનું બધું કામ ધીમે ધીમે ચાલુ છે, કેમ કે આપણો મંડપ બધું કાઢ નાખવાનું છે, આખું ઓપન ગ્રાઉન્ડ કરવાનું છે. એટલે મંડપ કાઢવાનું બધું ચાલુ તમે રાતનું ડેકોરેશન બતાવું, રસોડા વિભાગ બતાવું ને બધું ડેકોરેશન જેટલું કર્યું તમને બધું બતાવું. તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો ચાલો હું તમને પેલા ગેટ પહેલાં બતાવી દઉં કઈ રીતનું કેમ ડેકોરેશન કર્યું છે, પછી તમને આગળ મંડપમાં લઈ જાઓ. સારું ને ભાઈ? આ રીતનો સરસ મજાનો ગેટ ને ઝુમ્મર ને બધું પણ ઘેરું છે બધું. અરે ભલે આવો જ છો. ચાલો મિત્રો, આ રીતનું બધું અત્યારે મંડપને બધું અત્યારે કાઢે છે એક ધારા, અને લેટર બેટર તો ઓલરેડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી તમને આ બધું આખું મંડપ ઓપન થઈ જાય પછી તમને બતાવીશ. આ રીતની સરસ મજાની મોડ્યુલેશન કરી છે. આ રીતે બધું લાઇટનું ડેકોરેશન ને બધું ઓલરેડી બધું કમ્પ્લીટ કર્યું છે. તમને આખી મજા આખી તમને બતાવું ઓલરેડી કમ્પ્લીટ. આ રીતનું બધું ધીમું ધીમું બધું કામ ચાલુ છે. આગળ 15-20 મિનિટમાં બધું કામ ઓલરેડી બધું પૂરું થઈ જશે અને કાંઈ આગળ કામ બધું પતવાનું થઈ રહે પછી તમને જમવા વિભાગમાં લઈ જશે. જમણવાર કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધું કાઉન્ટર ને બધું કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે. રસોડું તો સારું ચાલુ હતું અને આ રીતનું બધું આખું બેકગ્રાઉન્ડ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અને જમવા તો બધા આવી જશે રાતનું જમવા. આ રીતનું બધું સરસ છે. આ આપણે લેડીઝ વિસ્તાર છે, સરસ મજાનું બધું અહીંયા પણ આયોજન કર્યું છે. અહીંયા પણ કોઈ જાતનું કાંઈ અલગ અલગ વિભાગ એટલે કાંઈ બળેતરાની આ રીતનું સરસ મજાનું આયોજન છે. અને આ બાજુ આપણે રસોડા વિભાગ છે. રાંધવાનું પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે તો મંડપ તો ઓલરેડી આખો બધા કાઢી નાખ્યો, ગ્રાઉન્ડ આખું કમ્પ્લીટ કરી નાખ્યું. થોડા ઘણા ગાળા રહેશે. ચતુરભાઈની મંડપ બધા ખોલે. સામે સ્ક્રીન ગોઠવી દીધી છે કમ્પ્લીટ ઓલરેડી. હવે આપણે એમાં લાઈવ એમાં નિહાળવાનું છે. એટલે એ સ્ક્રીન એક અહીંયા આવશે, આપણો ટેસ્ટ છે, અને એક એ સ્ક્રીન સામે આવશે. એ તમને બધું બતાવીશ. કન્ટિન્યુ લોકો મળી રહેજો. આ રીતનું બધું સરસ મજાનું બધું લેટ ડેકોરેશન. આ રીતના બધા આપણા સેવાવાળા બધા મિત્ર બધા આ બધા અમારા સેવાવાળા મિત્ર સવારથી સતત સેવા કર્યા, થાકી ગયા છે. થોડો ઘણો પોરો ખાય છે. આ બધા મંડપ બધું આ લોકો જ કાઢ્યું છે. થાકી ગયા છો? વિડીયો જોવો છો અમને અમારા? વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો, આ બધા મિત્રો છે બધા અત્યારે કામ સેવા કરીને થાકી ગયા છે ને હવે અત્યારે પોરો ખાય છે. અત્યારે ઓલરેડી બધા કાઉન્ટર બધા અત્યારે સેવાવાળા આવી ગયા છે. અત્યારે એક ધારા પીરેવાનું કામ બધું ચાલુ છે. આ બધું છાશવાળા છાશ આમ હિતેશભાઈ પાણીની ડોલ લઈને બધા કાઉન્ટર પાણી બધાને પાય છે બધા સેવાવાળાને. અને એક ધારા સતત આ લોકો બધા પીરે છે. અને આ બધું જમવા પણ ચાલુ થયું છે. બધા અત્યારે પરિચિત લેવા બધા ઓલરેડી બધા બેસી ગયા છે.
અને દાળ ભાત એક ધારા પીરે છે અને બધાનો સરસ મજાનો બધાનો વ્લોગ બનાવી છે. સાસવાળા કે અમારો પાછો વિડીયો ઉતારો, પાછો ઉતારો એમાં શું વાંધો હોય. પગડાટી બધા અલગ અલગ બધા મંડળ ગામે આપણે માલણકા ગામના તમામ મંડળ અત્યારે એક ધારા સેવા કરે છે. તો ચાલો આપણે ધીમે ધીમે આપણે આગળ જઈએ. મિત્રો અત્યારે આપણે અહીંયા માંડવામાં તો પહોંચ્યા છીએ કારોને ઓલરેડી. અત્યારે આપણે કલાકાર પણ આપણે અહીંયા છે નિલેશભાઈ રાવળ. હવે તમને હું કલાકાર બતાવું. બરાબર, તમે કન્ટિન્યુ બધા વ્લોગમાં બધા બને રહેજો. તો ચાલો આપણે હવે ટેજ આગળ જઈને તમને હું પબ્લિક ઓલરેડી અત્યારે કમ્પ્લીટ બધું આવી ગયું છે. તો તમને પબ્લિક બતાવું પછી તમને નિલેશભાઈ રાવળ બતાવું. બરાબર, આ રીતનું તો આખું ગ્રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા અત્યારે સ્ટેજમાં પણ કલાકાર તો ઓલરેડી આવી જશે. આ બધી 2 સ્ક્રીન મૂકી છે. આ રીતનું પબ્લિક ઓલરેડી બધું આવી ગયું છે. જે પબ્લિકની આવક તો ચાલુ જ છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો ચાલો આપણે પેલા પરસેદી લઈ જઈએ. देवांशी ब्लॉक 143 ભવાની દેવી તારી અને મારા ભવાની દેવી તારી અને મારા જગમાલ. ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. અત્યારે ઢીતો થઈ ગયા છે ઓલરેડી કમ્પ્લીટ. હળવું આપણે બોલવું પડશે, વિડીયોને એન્ડ આપવો પડશે કારણ કે અમારા પપ્પા હોતા છે સાઈકી જાય છે તો ખીજાય છે. પહેલાં આપણે વિડીયો આપણે પૂરો કરીને સરસ મજાના રાંદલમાના મંદિરે 100 નવરંગો માંડવો હતો. સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે. તમે વ્લોગ ઠેઠ લગન જોઈજો અને વ્લોગમાં તમે કોમેન્ટ કરજો. જે રાંદલમાં નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો કારણ કે અવારનવાર આવા વ્લોગ આવતા રહેશે. મળશું પાછા નવા વ્લોગ સાથે. જય ગિરનારી, જય ગિરનારી.